નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ખંભાતમાં 100 કરોડથી વધુની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો પકડાયો, 6 વ્યક્તિની ધરપકડ। ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે। ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત એટીએસે રૂપિયા 100 કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે। આ સાથે કુલ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ગ્રીન લાઈફ કંપની દવા બનાવવાનું કામ કરે છે। એટીએસ અને એસઓજીની ટીમને સૂત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ કંપની પાસે મોટી માત્રામાં ડ્રગ્સ સહિતનો સામાન છે, જેને લઈને એટીએસ અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। હાલ આ ફાર્મા કંપનીમાં તપાસ ચાલી રહી છે। એટીએસની ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કાર્યરત તમામ કર્મચારીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી। સર્ચ ઓપરેશનમાં કંપનીના તમામ રેકોર્ડ્સ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ અમદાવાદ સ્થિત કંપનીના માલિકોને એટીએસે ઝડપી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે। ગ્રીન લાઈફ કંપનીના માલિકો મૂળ અમદાવાદના હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી છે। ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે। હાલમાં ગુજરાત એટીએસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે। આ દવાઓ બનાવવાનું કેટલા સમયથી શરૂ કર્યું હતું, કોને કોને આપવામાં આવતી હતી, અત્યાર સુધીમાં કેટલો જથ્થો વેચ્યો છે, તે તમામ બાબતોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે તપાસ દરમિયાન હજી પણ કેટલાક ખુલાસા થઈ શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।